અમદાવાદના રિક્ષા ચાલકો હવે આર પારની લડાઈના મૂડમાં છે. વૈશ્વિક તણાવનું બહાનું ધરીને દેશમાં પેટ્રોલ ડીઝલમાં ₹3 અને સીએનજીમાં ₹2.25નો તોતિંગ ઝીકી દેવાયો છે. સીએનજીનો નવો ભાવ ₹86.02 પહોંચી ગયો છે. ત્યારે સામાન્ય જનતાની લાઇફલાઇન ગણાતી રિક્ષાના ચાલકો આજે લાચાર બન્યા છે. મોંઘવારીએ કમર તોડી નાખી છે. ત્યારે રિક્ષા ચાલકોની એક જ વેદના છે કે આટલા મોંઘા ભાવે ગેસ પુરાવીને ધંધો કરવો તો કરવો કેમ. આ અન્યાય સામે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન મેદાને આવ્યું છે. વધેલા ભાવ તાકીદે પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યો છે. અને હા, રિક્ષા ચાલકોએ ચીમકી પણ આપી છે કે જો ભાવ પાછા નહીં ખેંચાય તો ભવિષ્યમાં સીએનજી છોડીને પેટ્રોલથી રિક્ષા ચલાવાશે. મુશ્કેલી માત્ર ભાવ વધારાની નથી. નિયમો વિરુદ્ધ જઈને મુસાફરોની હેરફેર કરતા ખાનગી વાહનો સામે પણ રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ગેરકાયદેસર ધંધાને લીધે પ્રામાણિક રિક્ષા ચાલકોની રોજીરોટી છીનવાઈ રહી છે. તંત્ર હવે જાગશે ખરું? શું રિક્ષા ચાલકોને ન્યાય મળશે? મોંઘવારીના આ ડામ સામે રિક્ષા ચાલકોની એકતા શું રંગ લાવશે? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.